માટે હજી બાજી છે માટે ચેતી જાજે તુજે માટે પહેરાવે હાર પ્રીતમ ને પૂર્ણની રાત પેલી છે પહેરાવે પહેરાવે હાર પ્રીતમ ને ના પૂર્ણની રાત પેલી છે એ પણ વિધાના દેહોલા ફૂલોના એના તો જીવનની રાત છેલી છે માટે પ્રભુજી મારે તમને જોવા છે પણ તમારે ક્યાંય દેખાવું નથી એ તું એમ વર્તે છે કે આ દુનિયામાં જાણે તું નથી પ્રભુજી મારી પ્રીતનો આવો નાદર હું ક્યાં સુધી સાખી લઉં પ્રભુજી પણ એવા અમારે મિથુનભાઈનો ખૂબ સારો ભાવ અને બહુ એમનું વ્યક્તિત્વ બહુ સારું અમારે તો અવારનવાર અમારા ગામમાં પધાર્યા અમારા રમેશભાઈ હોય અમારા જિગ્નેશભાઈ બધા ભેગા બેઠા હોય આવો એટલે ડુંગરભાઈ અમારે હોય પણ એમનો ભાવ એવો આમનો ભાવ એવો જો એનો ભાવ એવો મને કે જે બે ભજન થાય પણ આવવું પડશે અમારા ગામમાં વરસાદ હતો સાયલા ભગતના ગામ અહીંયા કઈ નહોતું મેં આને ફોન કર્યો પણ આ કંઈક આ દાદાની કંઈક કૃપાયુ એવી હશે કે તમને અહીંયા આજનો પ્રસંગ તમારો ઉજળો કર્યો અને તમારા પ્રસંગને ઉજળો રહે એવી અમે થોડાક બે પુષ્પો ચડાવીને એને અરે પ્રભુજી મારી પ્રીતનો આવો નાદર હું ક્યાં સુધી સાખી લઉં ઈ માટે કરી લેને આજ ફેસલો એ કહું નથી કહતું નથી માટે હંસ હતા ઈ તો હાલ્યા માટે હંસ હતા ઈ તો હાલ્યા ગયા જેને મરીને દીધા છે આ હંસલાઓ એમને આ મરીને માગ દઈ દીધા તમને કઈ કે પેઢીના પૂન હશે તારે તમે આવા ભજન કરી શકતા એની વાંહે સંતવાણી થાય માટે હંસ હતા હંસ હતા ઈ હાલ્યા ગયા જેને મરીને દીધા છે એ આમાં ભાગી જીવન એક છે જે કુટિલ હૃદયના ઈ માટે હાલો ને એ હવે મોતીડા નહીં રે
હાલો ને
Thank you.
ડુંગરભાઈ ની અમારે ફરમાઈશ છે તારે એ આમાં તેરે તેરે સિર પે માથે તેરે તેરે સિર પે માથે જમણા જોરાણા માટે મહાબાર મહાબાર મોહબ્બત મિલી દે મનવા આખિર મરી જા રે મોહબ્બત મિલી દે મનવા આખિર મરી જા રે તેરે તેરે સિર પે વાહ ઉસ્તાદ તેરે તેરે સિર પે માથે જમણા જોરાણા જોરાણા મોહબ્બત મિલી દે મનવા આખિર મરી જાના રે મોહબ્બત મિલી દે મનવા આખિર મરી જાના રે આખિર મરી જાના રે અરે બાપુ અરે અરે બાપુ અરે હા બાપુ ના જા પ્રેમ નગર મેં નથી જા આમાં પ્રેમ નગરી નથી જા
પરનિંદા લાગે અતિ પ્યારી રે અરે ભાઈ ભજન થાય ક્યાં નિંદ્રા પરનિંદા લાગે અતિ પ્યારી રે અરે આવા મિથ્યા સુખમાં આનંદ વધતું મિથ્યા સુખમાં આનંદ વધતું કપૂતી મારી રે અપરંપાર પ્રભુ અવગુણોરા હવે તો માફ કરો ને માફ કરો ને માફ કરો ને મુરારી રે અપરંપાર પ્રભુ આવી દયા રે ધર્મની વાત ન જાણો અધર્મનું અધિકાર રે આજ દયા ધર્મની વાત ન જાણો આવો ધર્મનો અધિકાર રે અરે પાપી પૂરો હું તો જૂઠા બોલો પાપી પૂરો જૂઠા બોલો બહુ નિર્કૂપ નારી રે અપરંપાર પ્રભુ અવગુણોરા હવે તો માફ કરો ને શું મહાપુરુષો શું કહી જાય એમના ભજનો દ્વારા આપણને ચેતવે છે ચેતવણી આપે કે તમે આ ન કરશો આ ન કરશો એમાં તમને કંઈ મળશે નહીં ભગવાન પાસે માફી માંગે કે અપરંપાર પ્રભુ અવગુણ મારા માફ કરી દો મુરારી મેં બધું કર્યું છે આ જેને લખ્યું છે એને કહી દીધું છે તુલસીદાસ કે મેં બધું કર્યું પ્રભુ પણ મને માફ કરો સાધુ દુભવ્યા બ્રાહ્મણોને દુભવ્યા ગરીબને ગાયલી દીધી મેં બધું કર્યું પણ મને માફ કરી દો એટલા માટે આ ભજન લખાય અરે પાપી પૂરો હું તો જૂઠા બોલો બહુ નિર્કૂપ નારી રે અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મુરારી રે અપરંપાર પ્રભુ અવગુણ મોરા
વાહ. બહુ બધાનો દિલથી આભાર કે તમે બધા ઉસ્તાદોને મને એકને નહીં આમને એકને નહીં બધાને તમે વધારે બદલ આખી ટીમ તમારો હૃદયપૂર્વક આભાર માને. મેં સાધુ દુભુલિયા બ્રાહ્મણો દુભુલિયા ભક્ત દુભુલિયા અતિ બારી રે. એક 500 રૂપિયા રામ ભરોસે આપેલ છે તો સાધુ દુભુલિયા બ્રાહ્મણ ભક્ત દુભુલિયા અતિ બારી રે. અરે મેં તો માત પિતાને બનને દુભુલિયા માત પિતાને બનને દુભુલિયા ગરીબ કોટીની ગારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા તો માફ કરો ને. માફ કરો ને માફ કરો ને માફ કરો ને ગારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને ગારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા. આ સંસાર સાગર મહાજન ભર્યો. ભર્યો છે બહુ બારી રે. આ સંસાર સાગર મહાજન ભર્યો. ભર્યો છે બહુ બારી રે. આ તુલસીદાસ ગરીબની વિનંતી. તુલસીદાસ ગરીબની વિનંતી. હવે તો લ્યો ને ગારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને માફ કરો ને માફ કરો. માફ કરો ને માફ કરો ને ગારી રે. અપરંપાર પ્રભુ અવગુણ મોરા.
આલરડે જો પણ એવા લક્ષ્મણજી અને સીતાજીનો સંવાદ હાલે છે. માતા સીતાજી લક્ષ્મણજીને પૂછે છે કે લક્ષ્મણ તને નીંદરડી કેમ નથી આવતી? હાલ હું આજ તારા હાલરડા ગયો, તને કેમ નીંદરડી નથી આવતી? છેલ્લે એનો જવાબ દે છે, પણ પહેલા શું કહે છે કે તો વીરા લક્ષ્મણ તને તો હાલરડે અને કે તો તારા ગીતડા વિરતનની દોરડી એ વિરતનની દોરડી વિરતનની સીતાજી કાં તો તને હાજરા તારા આવા ભાઈ બંધુ કાં તો કે તને હાજરા તારા ભાઈબંધ ને કાં ભેરું નહીતર આમ ન હોય. તને નીંદરડી ચમ નથી આવતી? કારણ કે આ દુનિયામાં કોઈ એવો માણસ પેદા નથી થયો જેને ઊંઘ ન આવે, નીંદર ન આવે. પણ લક્ષ્મણજી તો સ્વયં નારાયણનો અવતાર હતા, એટલા માટે છેલ્લે એનું કહે છે. પણ શું કહે છે? કાં તો તને હાજરા તારા ભાઈ બંધુ અને કે તો તારા હયાની આવી વિરતનની દોરડી ભાઈ તનની દોરડી વિરતનની દોરડી જગત રે એ હુવે ને મારો શું વેદના થઈ છે. આપણે તો ખાલી એની કલ્પના જ કરવાની રહે, કારણ કે એ તો આપ વીતી આપ જાણે.
કે ઈ લક્ષ્મણ માથે શું વીતી હશે, એ માં સીતાજી માથે શું વીતી હશે કે જેને 14 વર્ષ પોતાની આંખ નથી મીચાઈ. એકવાર લક્ષ્મણજી આંખ મીચાઈ હતી, ત્યાં એ ભજને લખાણું કે જા જા નિંદ્રા હું તને વારું તું છું નાર દુધારી. એકવાર ઝબક આવી જાય એટલે લક્ષ્મણજી કે મને કોઈ દી અભિમાન ન થવું પડે કે હું 14 વર્ષ સતત જાગ્યો હતો, ઝબકારો આવ્યો હતો, નીંદર નથી આવી, ખાલી ઝબકારો આવી ગયો. ભગવાને માથે નથી લેતા કોઈ દી. એટલે આખું જગત રે હે સુવે ને મારો લખવાણ જાગે, તે તમારા અંતરને તે તમારા અંતરને આવા તને નીદોરવી એ તો વિરલ લખો વિરતન નીદોરવી ભાઈ તન નીદોરવી છેલ્લે સીતાજી કહે જો આખા ભજનનો પ્રાણ આયા, આખા ભજનનો પ્રાણ. જો કે સમજાય એમ જ કહું છું, નાની ઉંમરમાં જરૂર જાજુ બોલું છું. આ વડીલો બેઠા બધા માતાઓ બહેનો અને બોલતા થોડોક અજુબ તો લાગુ, પણ તોય આવી રીતના ટ્રાય કરું કે થોડું ઘણું બોલી. કે અમારા રમેશભાઈ જો એમના બાપાનું એમનામાં ઉતર્યું છે, તમારા સમાજમાં બહુ મોટું નાક કહેવાય. પડખે જિગ્નેશભાઈ બહુ સારી સંતવાણી કરી અત્યારે. પછી આ બાજુ આપણે હજી એમને સાંભળવાનું તો બાકી છે. અમારા ગામનું ઘરાણા હા બધા આ બાપુ અમારા આમ જો તમે સતત બેઠા તારના એક જ ધારા, સતત એક પછી એક. ઉસ્તાદ એક ધારા, આ ઉસ્તાદ એક ધારા, મંજીરા વાળા આ ઉસ્તાદ, બધા એક ધારા. કેમેરા વાળા હોત, તમે સાંભળો વાળા હોત એક ધારા. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા બધાનો કે તમે અમને સાંભળો છો. આટલી નાની ઉંમરમાં થોડું બોલું છું, પણ માફ કરી દેજો કદાચ કે ભૂલ પડે તો. બાર બાર વરો માતાજી સપનું બાર બાર વરસ માતાજી મને જેના સપના ચક્રાવે છે ને, મને નીંદર ઈ નથી આવવા દેતું. કોણ નથી આવવા દેતું? વધારે થઈ ગયો છે, પણ એક અંતરો લઈ લઉં. મિથુનભાઈની ફરમાઈશ છે અને મિથુનભાઈ પણ એવા મિથુનભાઈનો ખૂબ ભાવ છે. નહીતર આ કલાકાર કેટલા બાકી છે મારાથી ગવાય નહીં, પણ તોય એમનો ભાવ છે એટલે એક અંતરો લઈ લઉં. સોનલો રે વાટકડીને
એ જીરુકુલા કંગુસુઈ આવો બાલુડો જોગી બેઠો રે વરખડી આવો બાલુડો જોગી બેઠો રે બેઠો રે બેઠો રે પણ પાછું મારી ભજનમાં આવું છે પછી મારી વાણીને વિરામ આપું કારણ કે ઘણો સમય લઈ લીધો બાર બાર વરો માતાજી સપનું જેનું ચતુરાવે આંખ રે ખોલું ત્યાં તો મને આંખ રે ખોલું ત્યાં મને ઉર્મિલાના દ્વાર ખખડાવે એમ મનની દોરડી મને નીંદર તો ઘણી માં આવે છે પણ મારા રામનો એવો હુકમ છે કે મને કોકે કીધું કે તું શું લેવા રામ હારે જાસ તો કે હું રામની સેવામાં જાઉં છું મારો ભગવાન ક્યાંય દુઃખી ન થવો જોઈએ એના જે હુકમ કહે એ હું કરવા તૈયાર છું એટલે એના ઓલામાં જાય તાકે તને સપનામાં તારું અયોધ્યા સાંભળશે તો તને તારી સાહેબી સાંભળશે તો તાકે મને મારી સાહેબી સાંભળે હું કરું જ નહીં કારણ કે હું નિંદ્રા લઈશ તો મને આવે ને હું નિંદ્રા જ નહીં લઉં અને નિંદ્રા લઉં છું ત્યાં મને ઉર્મિલા મારા દ્વાર ખખડાવે માં મને એમ પણ નિંદ્રા નથી આવતી મોટો ત્યાગ ઉર્મિલાનો છે રામ હારે સીતા હતા લક્ષ્મણ હારે નહોતા ઉર્મિલા એટલે એમનો ત્યાગ બહુ મોટો છે એટલે શું કહે છે આંખ રે ખોલું ત્યાં મને ઉર્મિલા માડી મને નીંદરડી એ તો વિરતન નીંદરડી વિરતન નીંદરડી ઈશ્વર તું એક છે ખૂબ કીધો શણગાર પૃથ્વી પાણી ને પર્વતો એ જોને ખૂબ કીધો શણગાર પૃથ્વી પાણી ને પર્વતો
ભગવાનનું નામ લેવાય તો લઈ લો, બાકી આ રહે ને આમ જેમ વાદળી આવીને વહી જાય છે ને, હાથ તાળી દઈને કેમ વહી જાય એમ વહી જાય છે મારે. હાજરા આવી જુવાની હાથ તાળી દઈ ગઈ, જેમ વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ, જેમ વાદળી આકાશમાં આવી અને ચાલી ગઈ, આવી અને ચાલી ગઈ, આવી અને ચાલી. આવો ઘેરો રે વડલો ને ઘેરી છાયડી, આવો ઘેરો રે વડલો ને ઘેરી છાયડી. બોલે સદગુરુ મહારાજ